ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં કાર્ય, ઉર્જા અને પાવરમાં કાર્ય સંબંધિત આપણે આખા લેક્ચરમાં ચર્ચા કરી હતી. કાર્ય, ધન, ઋણ અને શૂન્ય ક્યારે હોય ને એને રિલેટેડ જે કાંઈ દાખલાઓ હતા એના વિશે વાત કરી. ત્યાર પછી આજના લેક્ચરમાં પણ આજે પહેલો ટૉપિક છે એ ખૂબ અગત્યનો અને MCQ માટેનો ટૉપિક છે, ચલ બળ વડે થતું કાર્ય. તો ચલ બળ વડે થતું કાર્ય, તો ચલ બળ એટલે તો શું? તો જે બળ પદાર્થની ગતિના સ્થાન પર કે સમય પર કે બંને ઉપર આધારિત હોય. જે બળ પદાર્થની ગતિના સ્થાન ઉપર કે સમય પર કે બંને ઉપર આધારિત હોય એ બળ છે. કેવું બળ કહેવાય? ચલ બળ કહેવાય. મોટે ભાગે આપણે ચલ બળ આધારિત જ કામ કરવું પડતું હોય છે. અચળ બળ તો ભાગ્યે જ જોવા મળે છે, ઝોલે જ જોવા મળે છે. મોટે ભાગે આપણે કયા બળ ઉપર કાર્ય કરવું પડતું હોય છે? ચલ બળ. તો આપણે એક પરિમાણમાં બળ વિરુદ્ધ સ્થાનાંતરનો એક આલેખ બતાવીએ છીએ. પરિમાણની અંદર બળ વિરુદ્ધ બળ f(x) વિરુદ્ધ સ્થાનાંતર ડેલ્ટા x સ્થાન x. પ્રારંભિક પોઝિશન xi અને અંતિમ પોઝિશન xf. જુદા જુદા ખંડો વિચારી લઈએ છીએ. એની અંદર જુદા જુદા ભાગ. એઝ ઇટ ઇઝ એક પ્રકારનો એમનેમ ગ્રાફ લીધેલો છે, સ્થાન, બળ વિરુદ્ધ સ્થાન. તો આ બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ આટલો ભાગ જે છે આખો એનું ક્ષેત્રફળ આપે તો અહીંયા લખી શકાય ડેલ્ટા A ઇઝ ઇક્વલ્સ ટુ f(x) ઇન્ટુ ડેલ્ટા x. બળ વિરુદ્ધ સ્થાનાંતર તો f(x) ઇન્ટુ ડેલ્ટા x મતલબ તો કાર્ય થાય. તો ક્ષેત્રફળ જેટલો ભાગ જે છે એ કેના જેટલો થાય? કાર્ય જેટલો થાય. એનો મતલબ એવો થાય. તો આની અંદર આપણને આ ટાઈપના MCQની અંદર ગ્રાફ આપેલા હોય છે અને ગ્રાફના આધારે તમને કાર્ય મેળવવાનું પૂછવામાં, બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ આપ્યો હોય તમને, તો જે કાંઈ ક્ષેત્રફળ છે એ કેના જેટલું થશે? કાર્ય જેટલું થશે. કહેવાનો મતલબ તો સ્થાનાંતરને સૂક્ષ્મ લઈએ. સ્થાનાંતર સૂક્ષ્મ મતલબ આમાંથી એક સૂક્ષ્મ ભાગ વિચારી લ્યો. દાખલા તરીકે આટલો ભાગ, જેને હું કહી દઉં છું ડેલ્ટા x. સ્થાનાંતર સૂક્ષ્મ લઈએ તો આ સ્થાનાંતર સૂક્ષ્મ આપણે વિચાર્યું, ચાલો એક ભાગ. તો આ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન f(x) ને લગભગ અચળ ગણીએ ગઈ. તમે વિચારી શકો તો આના માટે f(x) તો એટલો જ થાય, વિચારો તો આના માટે એટલો જ થાય. f(x)માં બહુ ફેરફાર ન પડે. એટલે સૂક્ષ્મ સ્થાનાંતર માટે, બરાબર, સૂક્ષ્મ એટલે એકદમ નાનું. આ તો સમજાય એટલે જે આપણે મોટું બતાવેલું હોય, બાકી એકદમ સૂક્ષ્મ. તો સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળને લગભગ અચળ ગણી શકાય. તો આવા એક ભાગ નથી, આવા તો ઘણા બધા ભાગ છે. 1 2 3 4 5 6 7 આવા ઘણા બધા ભાગ વિચારી શકાય. તો એ ઘણા બધા ભાગ એટલે એને અહીંયા શું કહી દીધું છે? લંબચોરસ. તો આવા અનુક્રમે આવતા લંબચોરસના ક્ષેત્રફળનો શું કરતા? સરવાળો. 1 2 3 4 આ બધાનો સરવાળો કરી દઈએ તો આપણને કુલ ક્ષેત્રફળ મળી જાય. સરવાળો કરતાં આપણને કુલ કાર્ય મળે. એને એ કુલ કાર્ય બરાબર છે શેના સ્વરૂપે? ક્ષેત્રફળ સ્વરૂપે અહીંયા આપણને મળશે. તો સરવાળો કરવાનો છે એટલે એને આપણે આ લગાડ્યું છે સિગ્મા. પ્રારંભિક પોઝિશન xi થી અંતિમ પોઝિશન xf. f(x) ઇન્ટુ ડેલ્ટા x. તો આ સ્થાનાંતરના જે મૂલ્યો છે એ સૂક્ષ્મ એટલે એકદમ શૂન્યની નજીક છે. તો શૂન્યની નજીક લેવામાં આવે એટલે એને લિમિટ લાગે, બરાબર છે. તો આવું આપણે અગાઉના ચેપ્ટરોમાં પણ ભણ્યા હતા, પણ ત્યાં સિગ્મા મતલબ સરવાળો નહોતો, બરાબર છે. તો આ સિગ્માની મદદથી ત્યાં આપણે વિકલન મળતું હતું. અહીંયા સિગ્મા છે, બરાબર, તો એની મદદથી આપણને અહીંયા આ સરવાળો છે એ શેમાં પરિણમે? સંકલનમાં પરિણમે. એટલે W બરાબર xi ટુ xf f(x) ઇન્ટુ dx. તો આ આખું સૂત્ર જે છે એ શેમાં પરિણમે? સિગ્મા નીકળી જાય, લિમિટ નીકળી જાય ને એ સંકલનમાં પરિણમે xi ટુ xf.
તો આખી થિયરીનો કન્સેપ્ટ આટલો આ એક જ વાક્ય કે ભાઈ બળ અને સ્થાનાંતરની અક્ષ વચ્ચેના આલેખમાં થતું કાર્ય એ આલેખ વચ્ચેના ક્ષેત્રફળ બરાબર હોય. કહેવાનો મતલબ જે બી આલેખ આપ્યો છે એનું આપણે ક્ષેત્રફળ મેળવી લેવાનું. એ ક્ષેત્રફળ કેના જેટલું થાય? કાર્ય જેટલું. પણ ક્યારે? બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ હોય ત્યારે. આખી થિયરીનો કન્સેપ્ટ આટલો જ છે કે ભાઈ બળ અને સ્થાનાંતરની અક્ષ વચ્ચેના આલેખમાં થતું કાર્ય એ આલેખ વચ્ચેના ક્ષેત્રફળ બરાબર હોય છે. તો આવો MCQ પણ એકાદો પૂછાતો હોય છે એક્ઝામની અંદર કે ભાઈ આલેખ આપ્યો હોય આપણને અને એના ઉપરથી આપણને એનું કાર્ય મેળવવાનું કે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ, તો એનું ક્ષેત્રફળ મેળવી લેવાનું. એ ક્ષેત્રફળ જ તમારું શું થઈ જાય? કાર્ય. તો આને રિલેટેડ આપણને એક સરસ ઉદાહરણ આપેલું છે, જે ઉદાહરણની આપણે ચર્ચા કરીએ. તો એ ઉદાહરણ છે થિયરીની અંદર આપણને નીચે જ આપેલું છે. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી ઉપર એક બહેન પતરાની પેટીને ઘસડે છે. તેથી તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટનનું બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા લગાડેલું બળ રેખીય રીતે ઘટે, બળ થોડું ઘટે છે અને 50 ન્યૂટન થાય છે. તો પતરાની પેટીએ ત્યારે કાપેલું અંતર છે એ 20 મીટર છે. તો બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો અને આ બંને બળ વડે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય. એકદમ સરળ. પહેલાં તો આપણે એનો આલેખ આપણી જાતે પરીક્ષામાં આવા પ્રશ્નો તને આલેખ આપેલો હોય છે, ડાયરેક્ટ તમારે કાર્ય જ મેળવવાનું હોય છે. તો અહીંયા દાખલા તરીકે આ રેલવે પ્લેટફોર્મ્સ એવું સમજી લઈએ છીએ. હવે બહેન એક પતરાની પેટી છે. દાખલા તરીકે આ એક પતરાની પેટી છે. એ પતરાની પેટીને બરાબર છે 100 ન્યૂટનનું y-અક્ષ ઉપર અહીંયા આવી જશે બળ. ન્યૂટન. થાકની માત્રા વધતા તેણે લગાડેલ બળ રેખીય રીતે ઘટી જાય છે. એટલે આ જે છે એ 50 ન્યૂટન કહી દેશું આપણે. બરાબર છે. બળની માત્રા ઘટી જાય છે. આ 50 ન્યૂટન થઈ જાય રેખીય રીતે, એટલે આવું થઈ જશે. તો ત્યારે કાપેલું અંતર કુલ છે એ 20 છે. એટલે અહીંયાથી અહીંયા સુધીનું આ જે અંતર છે એ ટોટલ 20 મીટર છે. આના માટેનું અંતર છે 10 મીટર. આ 10 મીટર, આ ટોટલ 20 છે. તો આ બી કેટલું થઈ જાય? 10 મીટર. પછી કહે છે આપણને કે બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ. બહેને લગાડેલું બળ અને 50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ. તો 50 ન્યૂટન ઘર્ષણ બળ એટલે ઘર્ષણ બળ નીચેની બાજુ આવશે આપણને આ 0. આ છે એ ઘર્ષણ બળ છે F, સ્મોલ f નો સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. તો આલેખ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. બહેને લગાડેલ બળ F અને ઘર્ષણ બળ F નો સ્થાનાંતર વિરુદ્ધનો આલેખ. આ જે છે એ બહેને લગાડેલું બળ છે ને આ છે એ ઘર્ષણ બળ F. તો નામકરણ જે છે એ ટેક્સ્ટબુક મુજબ જ આપી દઈએ આપણે. આ A, આ B, આ C, આ D, આ E, F, આ G અને અહીંયા કહી દઈશ H. તો પહેલો પ્રશ્ન આપણી સામે એવો હતો કે ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દર્શાવો. તો આલેખ અહીંયા આખો કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે મેળવવાનું છે બંને બળ વડે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય. એટલે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય બી મેળવવાનું છે અને બહેને લગાડેલ બળ વડે થયેલું કાર્ય પણ મેળવવાનું છે. તો બે પ્રશ્ન 1 by 1. પહેલું આપણે બહેને લગાડેલ બળ વડે થતું કાર્ય જે આપણે પહેલાં મેળવીશું. સૌથી પહેલાં તો અહીંયા ઘર્ષણ બળનું મૂલ્ય છે
ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું છે? 50 ન્યૂટન છે, જે બહેને લગાડેલ બળની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે કેપિટલ Fની વિરુદ્ધ દિશામાં લાગે છે અને તેની ગતિને અવરોધે છે. તો બહેને લગાડેલું કાર્ય જે છે એ કેપિટલ F વડે થયેલું કાર્ય છે. તો એના ભાગમાં જે એરિયા કવર થાય છે એ એરિયાથી મેળવેલું કાર્ય આપણે મેળવવાની વાત છે. આટલો ભાગ, તો આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું થાય. તો આ A B C D એક લંબચોરસ દેખાય છે, તો લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ પ્લસ આ બે બાજુના માપ તમે જુઓ તો આ એક સમલંબ ચતુષ્કોણ લાગે છે, બરાબર है. સમલંબ ચતુષ્કોણ DCEF નું ક્ષેત્રફળ. જો સમલંબ ના આવડે તો બે રીતે થઈ શકે. આ એક ત્રિકોણ વિચાર લ્યો, અહીંયા બિંદુનું નામ આપી દો, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ લંબચોરસનું ક્ષેત્રફળ, આ બેનો સરવાળો કરી દો તો પણ થઈ જાય સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. જવાબ એક જ આવે. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બળ છે એ 100 થશે અને આ છે 10 એટલે 100 ગુણ્યા 10. બાજુના નામ લખી, ચાલો એક જ મિનિટ. તો AD અને ગુણ્યા થઈ જશે AB, AD ગુણ્યા AB પ્લસ સમલંબ ચતુષ્કોણ માટેનું સૂત્ર થાય 1/2 સામસામેની બાજુ, સામસામેની બાજુ એટલે જે બાજુ જુદી જુદી હોય એ. તો CD અને EF, CD પ્લસ EF અને એને ગુણ્યા DF. આ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય. AD એટલે 10 ગુણ્યા 100 પ્લસ 1/2 CD થશે 100 પ્લસ EF 50, આટલો ભાગ 50 અને DF એટલે 10. 1000 પ્લસ 150 અને 10, 1500 ભાગ્યા 2 750, 1750 જૂલ. તો બહેને કરેલું કાર્ય, બહેને લગાડેલ બળ વડે થયેલું કાર્ય. ત્યારબાદ અવરોધક બળ વડે થયેલું કાર્ય મતલબ ઘર્ષણ બળ, ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય WF બરાબર. તો એ નીચેનો ભાગ છે. તો AFGH લંબચોરસ AFGHનું ક્ષેત્રફળ સીધું થઈ જાય HG ગુણ્યા AH, HG ગુણ્યા AH. HG છે તમારી પાસે 20 અને AH છે -50. 20 ગુણ્યા -50 બરાબર -1000 જૂલ. તો આ ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય, બહેને લગાડેલ બળ વડે થયેલું કાર્ય અને ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય. મેં કીધું એ પ્રમાણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ન આવડતું હોય તો અહીંયા તમે આ રીતે પણ કરી શકો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લેવાનું. તો એ ત્રિકોણનું મેળવવા જાઓ તો આટલો ભાગ 10, આટલો ભાગ 50, 50 ગુણ્યા 10 એટલે 500 અને ત્રિકોણ છે એટલે 1/2 એટલે 500 ભાગ્યા 2 તો થઈ જાય 250. અને નીચેના લંબચોરસનું મેળવી લ્યો 10 અને 50, 10 ગુણ્યા 50 500, તો 500 પ્લસ 250 એટલે 750. તો ટોટલ આપણને અહીં એટલું જ મળે છે. બે રીતે થઈ શકે. તો આ ત્રિકોણ અને લંબચોરસ આ બેનો સરવાળો કરી નાખો તો બી શું થઈ જાય, સમલંબ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ છે એના જેટલું જ થઈ જાય. એટલે એ બેમાંથી કોઈ બી રીતે મેળવો, જવાબ એક જ આવવાનો છે. તો આ જે ઉદાહરણ છે એની અંદર આપણને બરાબર છે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે અને જેના આધારે આપણે
થયેલું કાર્ય મેળવવાનું છે, તો એ કાર્ય છે એ આલેખ વચ્ચેના ક્ષેત્રફળ બરાબર થાય એવું આપણે આની અંદર જોયું. ત્યાર પછીનો ટોપિક છે આપણી સામે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. એક પરિમાણમાં એટલે કે એક્સ અક્ષની દિશામાં, એક પરિમાણમાં એટલે કે એક્સ અક્ષની દિશામાં ગતિ કરતા પદાર્થનું દળ m અને ઝડપ v, તો ગતિ ઉર્જા k બરાબર થાય 1/mv². હવે તો કે બંને બાજુ સમયની સાપેક્ષ વિકલન કરતા, તો સમયની સાપેક્ષ વિકલન આપીએ એટલે અહીંયા થઈ જાય dk/dt, અહીંયા થઈ જાય 1/2mv², જેનું વિકલન d સમયની સાપેક્ષ. તો 1/2 અને m અચળ જે બહાર નીકળી જાય ને વિકલન ખાલી થશે v²નું. તો 1/2m એઝ ઇટ ઇઝ, v²નું વિકલન થાય ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 2v, અને સમયની સાપેક્ષ વિકલન છે એટલે બાજુમાં લખવું પડે dv/dt. v²નું 2v અને એ vનું પાછું dv/dt. 2 2 કેન્સલ થઈ જાય m ઇન્ટુ v અને dv/dt એટલે લખી શકીએ આપણે પ્રવેગ dk/dt બરાબર. તો dk/dt બરાબર m અને a ભેગા કરી દો અને આ v એટલે લખી શકાય dx/dt, અંતરના છેદમાં સમય, ઝડપ બરાબર લખી શકીએ સ્થાનાંતરના છેદમાં સમય dx/dt. તો dk/dt બરાબર આ થઈ જાય f dx/dt, dt થઈ જાય કેન્સલ, અને તેથી મળશે આપણને dk બરાબર f ઇન્ટુ dx. ત્યારબાદ બંને બાજુ સંકલન કરતા, તો બંને બાજુ સંકલન પ્રારંભિક પોઝિશન ki to kf, dk બરાબર xi to xf, f ઇન્ટુ dx. તો અહીંયા કાંઈ નથી એટલે 1 ને 1નું સંકલન થઈ જશે જે ચલ તરીકે અહીંયા k એટલે ki to kf. આ f બહાર આવી જશે અને ત્યાં બી 1 થઈ જાય તો એ 1નું સંકલન થઈ જાય x, એમાં બી લિમિટ છે xi to xf, f ઇન્ટુ ઉપરની લિમિટ fx માઇનસ xi, xf માઇનસ xi એટલે લખી શકીએ આપણે ડેલ્ટા x, અને અહીંયા થઈ જાય kf માઇનસ ki, તો kf માઇનસ ki એટલે થઈ જાય ડેલ્ટા k બરાબર f of x ઇન્ટુ ડેલ્ટા x બરાબર થઈ જાય w. તો ડેલ્ટા k બરાબર w. આનો મતલબ એવો થયો કે ચલબળ માટે પણ કાર્ય ઉર્જા પ્રમેય, કારણ કે ડેલ્ટા k બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર એ કાર્ય જેટલો થાય, તો જે એને આપણે શું કહીએ છીએ કાર્ય ઉર્જા પ્રમેય. તો કાર્ય ઉર્જા પ્રમેય એ ન્યૂટન ગતિના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ છે. કાર્ય ઉર્જા પ્રમેય એ ન્યૂટન ગતિના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ. ન્યૂટન ગતિનો બીજો નિયમ જે F બરાબર ma, જે સદિશ સ્વરૂપ છે, જ્યારે કાર્ય ઉર્જા પ્રમેય એ અદિશ સ્વરૂપ છે. ન્યૂટન ગતિનો બીજો નિયમ છે એ સદિશ સ્વરૂપ છે, જ્યારે કાર્ય ઉર્જા પ્રમેય છે એ અદિશ સ્વરૂપ છે.
હવે જેની અંદર કાર્ય ઉર્જા પ્રમેયની અગત્યતા છે, તો કાર્ય ઉર્જા પ્રમેયની અગત્યતાની અંદર કાર્ય ઉર્જા પ્રમેયની અગત્યતા એમાં પહેલું છે કે જો ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય મતલબ ડેલ્ટા કે ઝીરો, ગતિ ઉર્જાનો ફેરફાર ઝીરો હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર ઝીરો તો કાર્ય છે એ શૂન્ય થઈ જાય, તો કાર્ય શૂન્ય થાય. ગતિ ઉર્જાનો ફેરફાર ઝીરો તો કાર્ય શૂન્ય. તો ગતિ ઉર્જાનો ફેરફાર ઝીરો એનો મતલબ ગતિ ઉર્જા અચળ રહે, અને ગતિ ઉર્જા અચળ રહે તો ઝડપ પણ અચળ રહે. ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય કહીએ, જો ફેરફાર કોઈ બીનો ફેરફાર શૂન્ય મતલબ એનું વિકલન ઝીરો ક્યારે થયું હોય તો એ રાશિ અચળ હોય, તો કે અચળ હોય તો જ એનું વિકલન ઝીરો થાય. એટલે ફેરફાર શૂન્ય ત્યારે જ થાય કે એ રાશિ અચળ હોય. તો ગતિ ઉર્જા અચળ ને ગતિ ઉર્જા અચળ એટલે ઝડપ અચળ રહે. તો એવું ઉદાહરણ આપીએ આપણે, દાખલા તરીકે નિયમિત વર્તુળમય ગતિ કરતો કણ. નિયમિત વર્તુળમય ગતિ કરતો કણ તમે વિચારો, બરાબર છે, આ રીતે કે ભાઈ જેની ઝડપ કેવી રહેશે? અચળ. નિયમિત વર્તુળમય ગતિ કરતો કણ, તો ઝડપ અચળ રહેશે તો કાર્ય કેવું થશે? શૂન્ય. એટલે નિયમિત વર્તુળ ગતિ કરતા કણની ઝડપ અચળ અને કાર્ય શું કહી શકીએ? શૂન્ય. ત્યારબાદ બીજો મુદ્દો છે આપણી સામે કે જો પદાર્થનું સ્થાનાંતર અને સ્થાનાંતર બળની દિશામાં હોય તો પદાર્થ પર કાર્ય થાય અને પદાર્થની ગતિ ઉર્જામાં વધારો થાય. દાખલા તરીકે મુક્ત પતન પામતો પદાર્થ. તો આ વાત અગાઉ બી થઈ ગઈ છે આપણે. બળ છે સ્થાનાંતરની દિશામાં જ હોય, બરાબર. મુક્ત પતન પામતો પદાર્થ, તો મુક્ત પતન પામતો પદાર્થ અને સ્થાનાંતર બી એ જ દિશામાં થતું હોય, બરાબર છે, ત્યારે આપણે કહીએ કે ગતિ ઉર્જાની અંદર તો વધારો થાય. દાખલા તરીકે મુક્ત પતન પામતો પદાર્થ. એટલે આ વસ્તુ આપણે અગાઉ બી કીધેલી. અને જો પદાર્થનું સ્થાનાંતર બળની વિરુદ્ધ દિશામાં હોય તો પણ કાર્ય થાય. વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ વડે કાર્ય થયું કહેવાય અને પદાર્થની ગતિ ઉર્જામાં ઘટાડો થાય. જેની અંદર આપણે ગુરુત્વાકર્ષણને રિલેટેડ કીધું હતું કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ઊંચે ફેંકેલો પદાર્થ. તો પદાર્થ તમે ઊંચે ફેંકો છો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, તો ગુરુત્વાકર્ષણ બળની અસર તો નીચે બાજુ જ છે, બરાબર છે. સ્થાનાંતર ઉપર, બળ નીચે, એટલે બે વિરુદ્ધ દિશામાં થશે. આ રીતે પદાર્થને આપણે ઉપર મૂકીએ, ગુરુત્વાકર્ષણ બળની અસર નીચેની બાજુ, બરાબર. સ્થાનાંતર પદાર્થને આપણે ઊંચે ફેંકીએ છીએ એટલે સ્થાનાંતર ઉપરની બાજુ, તો બરાબર છે, બે વિરુદ્ધ દિશામાં થયા. તો વિરુદ્ધ દિશામાં તો ગતિ ઉર્જાની અંદર ઘટાડો થાય, બરાબર, અને સમાન દિશામાં તો ગતિ ઉર્જાને વધારો થાય. આમ માત્ર એની અગત્યતા ધ્યાનમાં રાખવા જેવું, ક્યાંય થિયરિટિકલ એ ટાઈપનો પ્રશ્ન આવે તો આપણને ખ્યાલ આવી જાય. ત્યાર પછી આને રિલેટેડ આપણને એક ઉદાહરણ આપેલું છે, જે પણ સરસ સારું ઉદાહરણ આપ્યું છે કાર્ય ઉર્જા પ્રમેયના આધારે. ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6ની અંદર રકમમાં ધ્યાન આપશો બધા. ઉદાહરણ નંબર 6. સમતલ સપાટી ઉપર
VI ઇઝ ઇક્વલ્સ ટુ 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો પ્રારંભિક ઝડપ આપી છે 2 મીટર પર સેકન્ડ. દળ આપ્યું છે 1 kg. દળનો એક બ્લોક ખરબચડા રસ્તામાં પ્રવેશે છે જે x બરાબર 0.1 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક ઉપર લાગતું અવરોધક બળ એ એક્સના વ્યસ્ત પ્રમાણમાં છે. FR ઇક્વલ્સ ટુ માઇનસ K/x, જ્યાં x 0.1 થી 2.01. અને એ સિવાયના મૂલ્ય માટે આપણને કહી દીધું કે જ્યારે x 0.1 થી નાનો અને 2.01 થી મોટો હોય તો ડાયરેક્ટ અવરોધક બળ જે છે એ કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. K બરાબર 0.5 જૂલ. તો આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ VF કેટલા હશે? અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ VF બે મેળવવાનું છે. તો અહીંયાથી આપણને ખ્યાલ આવે, આપણે બળ આપ્યું છે આટલા ગાળા માટે, આપણે ગતિ ઉર્જા પ્રારંભિક વેગ આપેલો છે. તો આપણી પાસે સીધું જ સૂત્ર છે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા કે બરાબર W, જ્યાં ડેલ્ટા કે એટલે KF માઇનસ KI અને W એટલે XI ટુ XF FR ઇન્ટુ DX, F ઇન્ટુ DX. તો XI ટુ XF પહેલી પોઝિશન છે 0.1 થી 2.01 અને FR મતલબ માઇનસ K/x અને ઇન્ટુ DX. KF માઇનસ KI મતલબ 1/2 MV સ્ક્વેર, 1/2 MV સ્ક્વેર. તો KI એટલે VI સ્ક્વેર. KF માઇનસ 1/2 દળ આપ્યું છે આપણને 1 kg અને વેગ આપ્યો છે 2² બરાબર. અહીંયા માઇનસ K તો 12 આવી જાય તો 1/x dx 0.1 2.01. તો KF માઇનસ 1/2 અને 2² 4, 4/2 એટલે થઈ જાય 2 બરાબર માઇનસ Kની કિંમત તો આપેલી છે આપણને 0.5. હવે અહીંયા 1/x નું સંકલન થાય ln x. યાદ રાખશો 1/x નું સંકલન ln x એ લખાય અને log x એ લખાય, બે લખી શકાય, બેનો મતલબ એક જ છે. ln x ઉપરની લિમિટ 2.01, નીચેની લિમિટ 0.1. આ સંકલન થઈ ગયું માઇનસ K તો K મતલબ 0.5. આ બે કેન્સલ થઈ જાય. KF માઇનસ 2 સામે જાય તો થઈ જાય +2 માઇનસ 0.5. હવે અહીંયા ln ઉપરની લિમિટ 2.01 માઇનસ ln 0.1, ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ 2 માઇનસ 0.5, અહીંયા થઈ જાય 2.01 ડિવાઈડ બાય 0.1. બાદબાકી છે એટલે બે લોગની બાદબાકી તો ભાગાકાર અને સરવાળો તો ગુણાકાર. તો 2 માઇનસ 0.5 ln થઈ જાય 20.1. ખબર હોવી જોઈએ આપણને. દાખલા તો ln A માઇનસ ln B તો જવાબ થઈ જાય ln A/B. આ ભાગાકાર. જો સરવાળો હોય તો થઈ જાય ln AB. ln એ લખી શકાય ને log એ લખી શકાય, બેનો મતલબ એક જ થાય. હવે તમારે log ln નું મૂલ્ય તમારે ડાયરેક્ટ ના લખી શકો. ln નું મૂલ્ય તમારે મેળવવું છે તો બરાબર આ ફિક્સ મૂલ્ય છે 2.303 અને ગુણ્યા log 20.1 અને આધાર થઈ જાય 10. જે ઓમાં log લખો તો અહીંયા આધાર 10 ના હોય, અહીંયા આધાર e હોય છે બરાબર. એ આધાર e દૂર કરવા માટે જ કેટલા ગુણવામાં આવે છે, એટલે કોઈ બી ln નું મૂલ્ય હોય બરાબર એને તમારે શેના વડે ગુણી નાખવાના રહીએ?
2.303 અને ગુણ્યા જેટલાનો લોગ હોય લોગ, કારણ કે લોગ છે એ 10 બેઝ હોય, તો 2 - 0.5 ગુણ્યા 2.303 ગુણ્યા 20.1 બરાબર છે 20 પોઈન્ટ એટલે 1 પોઈન્ટ થઈ જાય. 2 પોઈન્ટ હોત તો 2.01 હોત તો હું 0 પોઈન્ટ લખત, બરાબર. 201 પોઈન્ટ સમથિંગ હોત તો હું અહીંયા 2 પોઈન્ટ લખત, જે લોગના નિયમ પ્રમાણે. તો 20નું 1માં બરાબર છે એટલે તમે લોગ ટેબલની અંદર જોશો તો 3010. 20નું 1માં તમને જવાબ મળશે 3010. તો આ બધાનો ગુણાકાર કરતાં મળે છે 1.5 અને બરાબર ફાઇનલી આપણને 2 - 1.5 એટલે 0.5 જૂલ. તો આપણને પૂછ્યું હતું અંતિમ ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા કેટલી? બરાબર છે 0.5. અને પૂછ્યું છે અંતિમ ઝડપ, તો કે એફની જગ્યાએ આપણે લખી ગયા 1/2 mvf² બરાબર 0.5. તો vf² બરાબર 2 ગુણ્યા 0.5/m એટલે 1. તો vf² બરાબર 1 અને તેથી vf બરાબર 1 મીટર પર સેકન્ડ. અંતિમ ઝડપ પૂછી હતી, તો અંતિમ ઝડપ જે જવાબ મળશે આપણને 1 મીટર પર સેકન્ડ. દાખલાની અંદર મેઇન વસ્તુ લોગને ધ્યાનમાં લેશો. એલએનનું મૂલ્ય મેળવવું છે 2.303 એ ફિક્સ મૂલ્ય છે, એને ગુણ્યા એટલી કિંમતનો લોગનું મૂલ્ય 2 આંકડા પછી પોઈન્ટ આપેલો છે તો 1 પોઈન્ટ આવે, 3 આંકડા પછી પોઈન્ટ આપ્યો છે તો 2 પોઈન્ટ આવે, 4 આંકડા પછીનો પોઈન્ટ આવે તો 3 પોઈન્ટ આવે, 1 આંકડા પછીનો પોઈન્ટ આવે તો 0 આવે. અને લોગ જોવાનો રહીએ 20નું 1માં. તો 20નું 1માં તમે લોગ ટેબલની અંદર જોશો તો મૂલ્ય મળશે 1.3010. ત્યાર પછીનો દાખલો સ્વાધ્યાયની અંદર આવી જાઓ. ખૂબ અગત્યનો દાખલો છે સ્વાધ્યાયની અંદર. 20મો દાખલો. સ્વાધ્યાયની અંદર 20મો દાખલો. 0.5 kg દળ આપ્યું છે. સીધી રેખામાં વેગ v એ x⁻³ પ્રવેગ આપ્યો છે આપણને 5 m⁻⁻⁻² સેકન્ડ ઇનવર્સ. તો પૂછ્યું છે x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થતું કાર્ય. હવે આ જે ક્વેશ્ચન છે એ 2-3 રીતે કરી શકાય છે, પણ સહેલામાં સહેલી રીત આપણે કાર્ય ઉર્જા પ્રમેયની મદદથી પણ પ્રશ્નને ગણી શકીએ. પરિણામી બળ વડે થયેલું કાર્ય. પરિણામી બળ વડે થયેલું કાર્ય. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે. તો ડેલ્ટા કે મતલબ KF માઇનસ KI. KF માઇનસ કે એટલે 1/2 mv f² માઇનસ 1/2 mv I². તો VF અને VI આપણે મેળવવા પડે. હવે આપણી પાસે પહેલી પોઝિશન x બરાબર 0, ત્યારે આ વીની અંદર આપણે કિંમત મૂકીએ. x બરાબર 0 ત્યારે આ v બરાબર a ઇન્ટુ 0⁻³ તો જવાબ થઈ જશે 0. એ આપણી પ્રારંભિક પોઝિશન થશે VI. અને x બરાબર પૂછ્યું છે 2 મીટર, તો 2 મીટર ત્યારે VI અંતિમ વેગ VF બરાબર a ઇન્ટુ 2⁻³². તો એ મતલબ તો આપણને વેલ્યુ આપેલી જ છે 5. તો VF બરાબર થઈ જાય 5 ઇન્ટુ 2⁻³². તો VI 0 અને VF 5 ઇન્ટુ 2⁻³². સો 1/2 એમ આપણી પાસે છે 0.5. VF² 5 ઇન્ટુ 2⁻³ માઇનસ 1/2 0.5 ઇન્ટુ VI 0 તો 0² 0 થઈ જાય. સો 1/2 ઇન્ટુ 0.5 એટલે 1/2 લખી શકાય. હવે અહીંયા 5નો વર્ગ 25 અને અહીંયા 2⁻³ પણ વર્ગ થાય તો આ બે કેન્સલ થઈ જાય. 0 ગુણ્યા ગમે તે એટલે 0 થઈ જાય. 1/4 ઇન્ટુ 25
ઇન્ટુ હવે અહીંયા વધશે ખાલી 2નો ઘન અને 2નો ઘન એટલે 8, 4 દૂને 8, 25 દૂને 50, 50 જૂલ. સમજાયું? સાદરૂપમાં ધ્યાન આપશો. બરાબર છે. આ ગુણાકાર છે. બરાબર, એટલે 5નો બી વર્ગ થાય અને 2 3 છેદમાં 2નો વર્ગ, તો 2 2 કેન્સલ એટલે 2નો ઘન 8 ને 5નો વર્ગ 25, 4 દૂને 8, 25 દુ 50, તો થયેલું કાર્ય મળે છે 50 જૂલ. સૌથી સરળ રીતે આન્સર આપેલો છે, આપણે સહેલું પડે. બાકી સંકલનની મદદથી પણ થાય, એ ડિફિકલ્ટ લાગશે થોડું તમને. ત્યારબાદ સ્વાધ્યાયની અંદરનો 12મો દાખલો છે. 12મો દાખલો એકદમ સરળ છે. કોસ્મિક કિરણોના પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે આપણે એને કહી દઈએ કે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્રોટોનની ગતિ ઉર્જા એને કહી દઈએ કેપી 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? કોની ઝડપ વધારે છે એવું પૂછ્યું છે આપણને, અને બેની ઝડપનો ગુણોત્તર. ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 kg. પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 kg. અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને ખબર જ છે, એક ઇલેક્ટ્રોન વોલ્ટ 1.6 × 10⁻19 જૂલ. પ્રોટોનની ઝડપ, ઇલેક્ટ્રોનની ઝડપ, બેનો ગુણોત્તર મેળવવાનો છે. આપણી પાસે સૂત્ર થાય કે બરાબર 1/2 mve² અને કેપી એટલે 1/2 mvp². તો આનો ગુણોત્તર જોઈએ તો ગુણોત્તર આપી દો કે ના છેદમાં કેપી બરાબર 1/2 m દળ બેના જુદા જુદા mp vp² me 1/2 mp vp². 1/2 કેન્સલ થઈ જાય. ઝડપને કરતાં બનાવવા દળ અહીંયા ગુણાઈ જશે, તો કે ઇન્ટુ એમપી છેદમાં કેપી ઇન્ટુ me બરાબર ve² ના છેદમાં vp². તેથી ve² વર્ગમૂળ કાઢી નાખો તો ve/vp બરાબર સામેની બાજુ તો વર્ગમૂળ થઈ જાય કે mp/ કેપી me. બધા મૂલ્યો છે કે 10. હવે આ બે મૂલ્ય ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ છે, તો ઇલેક્ટ્રોન વોલ્ટની કિંમત મૂકવાની જરૂરિયાત નથી, કારણ કે અંશ અને છેદમાં કે કેપી આ 100, તો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ શું થઈ જાય? કેન્સલ જ થઈ જવાના. બરાબર છે. અને એમપી દળમાં ભૂલ થઈ ગઈ, me અને એમપી છે 1.67 × 10⁻27 અને આ 9.11 × 10⁻31. આમાં જ જતા રહેશે એટલે 30 -30 ઉપર જાય એટલે +30 એટલે 10⁻³ વર્ગમૂળમાં, અને એને ગુણ્યા 1.67 છેદમાં 9.11 તો થઈ જાય 1 10 આમાં જ આવવા દે તો 16.7 ભાગ્યા 9.11 અને ગુણ્યા 10⁻2, 10⁻2નું વર્ગમૂળ થઈ જાય 10 અને 9 બરાબર 16.7 ભાગ્યા 9.11 એટલે 1.3 સમથિંગ આવે છે. 1.35 ve/vp. તો ve/vp બરાબર થઈ જાય 13.5. તો આના આધારે આપણને ખબર પડી જાય. વીપી સામે ગુણી નાખો તો થઈ જાય ve બરાબર 13.5 × વીપી. તો આ ગુણોત્તર તો આવી ગયો. હવે પૂછ્યું કોની ઝડપ વધારે, તો દેખાય છે કે એની ઝડપ વધારે, ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતાં કેટલી? તો 13.5 ગણી વધુ છે. જવાબમાં આપણે તો ખાલી એટલું જ લખવાનું, કોની ઝડપ વધુ, તો ઇલેક્ટ્રોનની ઝડપ વધુ છે. કોની ઝડપ વધુ એવો પ્રશ્ન પૂછ્યો તો ઇલેક્ટ્રોનની ઝડપ વધુ છે. ત્યાર પછી 2-4 પ્રશ્નો વધારાના આપણે જે ટોપિક છે એને રિલેટેડ. બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપ્યો છે આપણને. જુદા જુદા 3 પ્રશ્ન છે. 0 થી 10 મીટર સુધીમાં થયેલું કાર્ય, તો 0 થી 10 આ 0 થી 10 એટલે આટલો ભાગ આવે કવર. તો
તો એની સુધીમાં થયેલું કાર્ય જોઈએ છે. તો એક આપણને આ લંબચોરસ અને એક આ ત્રિકોણ. તો 0 થી પહેલા પ્રશ્ન માટે x બરાબર 0 થી x બરાબર 10 મીટર માટે થયેલું કાર્ય W બરાબર આ લંબચોરસ નામ આપીએ આપણે, ચાલો ABCD. EF અને G. તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ DCE નું ક્ષેત્રફળ. હાલો, લંબચોરસનું ક્ષેત્રફળ આ લંબાઈ ગુણ્યા પહોળાઈ આ 10 અને આ 5, 10 ગુણ્યા 5 પ્લસ 1/2 બરાબર પાયો ગુણ્યા વેધ આ 10 અને આ બી 10 માઇનસ 5 એટલે અંતર થશે 5, 10 ગુણ્યા 5 50 પ્લસ 25 બરાબર જવાબ થઈ જાય 75 જૂલ. પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો 75 જૂલ. બીજો પ્રશ્ન છે આપણી સામે 10 મીટરથી 15, 10થી ને 15 સુધીમાં થયેલું કાર્ય. તો આ ત્રિકોણ જ છે અને નીચેની બાજુ છે બરાબર છે એટલે માઇનસ આવશે. તો W બરાબર ત્રિકોણ EFG નું ક્ષેત્રફળ બરાબર જવાબ આવશે -1/2 પાયો ગુણ્યા વેધ. એમાં બી આ અંતર 10 અને 15 એટલે તફાવત 5 અને ઊભું અંતર 10, 5 ગુણ્યા 10 બરાબર થઈ જાય -25. અને ત્યારબાદ ત્રીજા પ્રશ્નમાં પૂછ્યું છે 0 થી 15. તો ત્રીજા પ્રશ્ન માટે ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ 0 થી 15, x બરાબર 0 થી x બરાબર 15 માટે બરાબર છે ઉપરનો ભાગ છે એમાંથી આટલો ભાગ બાદ થઈ જાય તો સીધો જ જવાબ આપણે લખી શકીએ 0 થી 15 સુધી. કારણ કે આ ભાગે મેળવાઈ ગયો છે, આ ભાગે મેળવાઈ ગયો છે, તો એ બેનો સરવાળો બરાબર એટલે 75 માઇનસ 25 બરાબર થઈ જાય 50 જૂલ. તો આ રીતના ગ્રાફના આધારિત દાખલા હોય તો ત્રિકોણ લંબચોરસને રિલેટેડ પ્રશ્નો અને ક્ષેત્રફળ મેળવી એ ક્ષેત્રફળ જ તમારું શું થશે કાર્ય. ત્યાર પછીનો આ પ્રશ્ન છે 2 kgના દળ પર એક સમાન આધારિત બળ લાગે છે તો 0 થી 5 મીટર સ્થાનાંતર કરે છે તો થયેલું કાર્ય જૂલમાં ગણો. તો અહીંયા તમને ખાલી બળ આપ્યું છે અને 0 થી 5 મતલબ પ્રારંભિક અને અંતિમ સ્થિતિ આપેલી છે એની. તો આપણી પાસે આજે સૂત્ર મેળવું xi2 xff ઇન્ટુ ડેલ્ટા એક્સ. એફ છે એ એક્સના સ્વરૂપમાં આપેલો છે. પ્રારંભિક પોઝિશન 0 અને અંતિમ પોઝિશન 0 થી 5. એફ એટલે 7 માઇનસ 2x પ્લસ 3x². સંકલન આપવું પડશે અહીંયા આપણે. તો આ 7નું સંકલન થાય 7x માઇનસ 2 અચળા એક્સનું સંકલન થાય એક્સની 2/2. એક ઘાતનો વધારો અહીંયા કાંઈ નથી એટલે એક ઘાત કહેવાય, એક વધારો તો 2/2. 3 અચળ અહીંયા 2 ઘાત છે એટલે એક ઘાતનો વધારો તો 3/3. એક્સની 3/. આ સંકલન થઈ ગયું. સંકલન આવડવું જરૂરી છે 0 થી 5. સાદરૂપ આપતા પહેલાં 2 કેન્સલ થઈ જાય, 3 કેન્સલ થઈ જાય. તો આટલું થઈ જાય 7x માઇનસ x² પ્લસ x³ 0 થી 5. તો ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ. તો ઉપરની લિમિટ 7 × 5 = 35, 5નો વર્ગ 25 અને 5નો ઘન 125. ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ. તો 0, 7 × 0 0 0 એટલે 0. 35 માઇનસ 25 એટલે 10 પ્લસ 125 135. તો થયેલું કાર્ય જવાબ છે તમારી સામે જૂલમાં ગણો. તો W બરાબર 135 જૂલ. ત્યાર પછીનો પ્રશ્ન કણને આટલા અંતરથી આટલા સુધી લઈ જવા બળ આપ્યું છે આપણને આઈ છે કે એમાં. તો આનો મતલબ આઈ છે કે અલ્પવિરામ ન લખો એનો મતલબ આઈ છે. તો આટલાથી આટલા એટલે R1 થાય અને R2 થાય. તો સૌથી પહેલાં આપણે ડેલ્ટા R મેળવવો પડે. R2 માઇનસ R1. R2માંથી R1 બાદ કરી નાખો. 3માંથી -2 બાદ એટલે 5 થઈ જાય. 6માંથી 1 બાદ એટલે 5.
અને -2 એમાંથી 3 બાદ એટલે -5. આ થઈ ગયું R2 - R1 ડેલ્ટા આર. આટલાથી આટલા સુધી લઈ જવા એટલે સૌથી પહેલાં સ્થાનાંતર 3 માંથી -2 બાદ એટલે 5, 6 માંથી 1 બાદ એટલે 5 અને -2 માંથી 3 બાદ એટલે -5. ડેલ્ટા આર મળી ગયો. તો આપણી પાસે સૂત્ર સીધું W બરાબર F ઇન્ટુ ડેલ્ટા આર. તો F મતલબ આપ્યું છે 3i - 2j પ્લસ 4k. તો ડેલ્ટા આરને બી આઈ છે કે એમાં લખવું હોય તો લખી શકીએ આપણે 5i 5j -5k કેરેટ. અલ્પવિરામ કોમા મતલબ આઈ છે કે આઈ જે અને કે થાય. 3 5 15 5 દુ 10 -10 અને 4 પંચાને 20 -20. 5 - 20 બરાબર -15. 5 - 20 ફાઇનલ આન્સર આપણને મળે છે -15 જૂલ. તો આ ટાઈપના પ્રશ્નો બી હોય છે આપણને. સ્થાનાંતર આટલાથી આટલું બરાબર બળ આપ્યું છે થયેલું કાર્ય. હજુ આમાં આ પ્રકારના પ્રશ્નમાં તમને અહીંયા બળ એક કરતાં વધારે આપે કે આટલા બળો લાગે F1 F2 F3 તો પહેલાં તમારે ટોટલ બળ મેળવી લેવાનું. ત્રણેય બળનો સરવાળો કરી દેવાનો એટલે ટોટલ F થઈ જાય. અને સ્થાનાંતર આટલાથી આટલા તો ડેલ્ટા આર બીજામાંથી પહેલું શું કરી નાખશો બાદ કરી નાખશો એટલે સ્થાનાંતર મળી જાય. તો આ પ્રકારના MCQ બરાબર નીટ લેવલે પૂછાય.